જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર મોટી દુર્ઘટના ટળી છે। પવનને કારણે જાહેરાતનો તોતિંગ ટાવર ધરાશાયી થઈ ગયો। બ્રિલિયન્ટ સ્કૂલની જાહેરાતનો ટાવર રોડ ઉપર પડ્યો છે। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નથી। મનપાની ફાયર વિભાગ હાલ તો દોડી આવી છે। તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અચાનક રણજીતસાગર રોડ ઉપરની આ મોટી દુર્ઘટના। એ વખતે ત્યાંથી વાહનો પસાર થતા હતા, પરંતુ લોકોની સાવચેતીને કારણે આ પરિસ્થિતિ ટળી ગઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી સલમાન, ક્યારની આ ઘટના છે, હાલ શું સ્થિતિ? જોઈ જામનગર શહેરના જે રણજીતસાગર રોડ પર એક બપોરના ભાગે જે મોટી દુર્ઘટના છે તે ટળી છે, કારણ કે જે કહી શકાય કે વધુ પવનના કારણે જે એક જાહેરાતનું શોપિંગ જે ટાવર છે તે ધરાશાયી છે તે થયું હતું। આ જે પ્રાચીન જે કહી શકાય કે સ્કૂલ છે તે જાહેરાતનો ટાવર છે તે રોડ પર પડ્યો હોવાનું હાલતું સામે છે તે આવી રહ્યું છે, પરંતુ આ બનાવમાં કોઈ પણ જાનહાનિ છે તે થઈ નથી। અને તેને પગલે જે અવરજવર કરતા જે વાહન ચાલકો છે તેમાં પણ જે એક કહી શકાય કે ભયનો માહોલ છે તે સર્જાયો હતો। ખાસ કરીને જયારે આ ટાવર છે તે ધરાશાયી થતાની સાથે જ મહાનગરપાલિકાની ફાયર વિભાગથી તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આ ટાવરને સાઈડમાં ખસેડવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। જી જી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।